ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 501 સબ્જેક્ટમાં ચેપ્ટર 1 જે આપણે ચાલતું હતું ફોરિયર સિરીઝ, હવે ફોરિયર સિરીઝમાં આપણે થોડુંક આગળ જોઈ. એના માટે તમને અમુક ઇક્વેશન લખાવવું. આ ઇક્વેશન જે છે એ તમારા બુકમાં લખીને રાખજો, કામની વસ્તુ છે. જો ઇક્વેશન વ્યવસ્થિત ખબર પડી જશે તો પાછળના જેવા આપણે જે બધું ઇવેલ્યુશન કરશું એ તમને સહેલું પડી જશે. તો આપણે જે અમુક ઇક્વેશન જે છે ઇમ્પોર્ટન્ટ ટર્મ યાદ રાખજો. ફર્સ્ટ આપણે લઈએ કે ફોર એ ઇવન ફંક્શન. જો ઇવન ફંક્શન કોને કહેવાય? આપણે ખબર જ છે ઓડ અને ઇવન ફંક્શન આવે. તો ઇવન એટલે ગુજરાતીમાં કહેવાય બેકી. તો કોસ વિધેય જે આપણને મળે, કોસ વિધેયને ઇવન ફંક્શન કહેવાય, અને સાઇન વિધેય છે તો સાઇન વિધેયને ઓડ ફંક્શન કહેવાય. બરાબર? આપણને આ તો ખબર જ હોવી જોઈએ કે ઇવન જે છે એ કોસ છે અને સાઇન જે છે એ કયું છે તો કે ઓડ છે. તો આમાં જોઈએ આપણે ફોર એ ઇવન ફંક્શન, ફોર ઇવન ફંક્શન ઇવન ફંક્શન માટે આ વસ્તુ ખબર જ હોય, એફ ઓફ એક્સ માઇનસ હોય તો એનું શું થઈ જાય? પ્લસ થઈ જાય ને. તો એફ ઓફ એક્સ રેડી. પછી બીજું જોઈએ આપણે ઓડ ફંક્શન માટે, ફોર ઓડ ફંક્શન. ઓડ ફંક્શનમાં જો આવવું હોય એફ ઓફ એક્સ પણ માઇનસમાં. રેડી? તો અહીંયા આપણે માઇનસ લઈએ છીએ. તમે બધા આ ભણીને જ આવેલા મેથ્સ તો એટલું. પછી થર્ડમાં જઈએ આપણે કોસાઇનમાં જઈએ. તેમાં જઈએ કોસાઇન. સપોઝ કોસાઇન ઇઝ એ ઇવન ફંક્શન. કોસાઇન વિધેય આપણે રેડી. તો કોસાઇન ઇઝ એન ઇવન ફંક્શન જો અહીંયા લેવામાં આવે, કેવું લીધું આપણે? ઇવન ફંક્શન એટલે કે કોસ. એન્ડ સાઇન ઇઝ ધ ઓડ ફંક્શન. એન્ડ સાઇન ફંક્શન લઈએ આપણે, એન્ડ સાઇન ઇઝ એન ઓડ ફંક્શન. એ આપણને તો ખબર જ છે. રેડી? ઓડ ફંક્શન ઇન ઇન્ટિગ્રલ. આ બે વચ્ચેનો ઇન્ટિગ્રલ કેટલો હોય? બેમાં ઇન્ટિગ્રલ તો સરખો જ આવશે. બરોબર? ઇન્ટરનલ અથવા ઇન્ટિગ્રલ. ક્યાંથી ક્યાંનું વિધેય આવશે? -π થી π નું વિધેય. યાદ રાખજો કોસ અને સાઇન. બરોબર? આ તમે FY SY એમાંય મેથ્સમાં આવેલું જ હશે. કોસ અને સાઇન બંને ફંક્શન જે છે એ એનું ક્યાંથી ક્યાંનું વિધેય થાય તો કે -π થી π નું થાય. પછી હજી આપણે આગળ આવીએ, ચોથામાં જોઈએ. જો આ તમારી પાસે બુક નહીં હોય એટલે આ તમને લખાવવું, બાકી બુક કંઈ લખવાની એવી જરૂર નથી. ચોથામાં જોઈએ આપણે ઇફ એફ ઓફ એક્સ ઇઝ એન ઓડ ફંક્શન. તો યાદ રાખજો ઇફ એફ ઓફ એક્સ ઇઝ એન ઓડ ફંક્શન. એફ ઓફ એક્સ આપણું કેવું ફંક્શન છે તો કે ઓડ ફંક્શન. એન્ડ એફ ઓફ એક્સ સાઇન એક્સ કયું આપેલું છે આપણને? એફ ઓફ એક્સ સાઇન એક્સ. યાદ જ રાખવાના બધા સૂત્ર. એટલે કે જો એફ ઓફ એક્સ જે છે તમારી પાસે ઓડ ફંક્શન છે તો એફ ઓફ એક્સ સાઇન એક્સ જે બનશે એ કેવું ફંક્શન બનશે તો કે ઇવન ફંક્શન બનશે. ખબર જ છે આપણને ઓડ ઓડ શું થાય? ઇવન જ થવાના ને, કેમ કે સાઇન એકચ્યુઅલી છે ઓડ ફંક્શન. તો આ જો એફ ઓફ એક્સ ઓડ ફંક્શન હોય તો ઓડ ઓડ શું થાય? ઇવન જ થાય. એકી એકી આપણને ખબર જ છે. એકી એકી શું થાય? બેકી જ બનવાનું. તો એનો મતલબ એવો થયો કે જો એફ ઓફ એક્સ ફંક્શન જે તમને આપેલું, એટલે કે કોઈ પણ અહીંયા ફંક્શન જે આપેલું હોય આ ફંક્શન ઓડ ફંક્શન હોય તો આખું જે આ બનશે એફ ઓફ એક્સ સાઇન એક્સ, એટલે સાઇન એન એક્સ અથવા તો સાઇન એક્સ કાંઈ પણ લખો. આ જે આખું ફંક્શન બને એ ઇવન જ બનવાનું. એનું રીઝન શું છે તો કે એફ ઓફ એક્સ જે છે એ ઓડ ફંક્શન છે અને સાઇન જે વિધેય આપણી પાસે આ એ ઓડ ફંક્શન છે. તો ઓડ ઓડનું શું બનવાનું? ઇવન જ બનવાનું. રેડી? તો આખું જે ફંક્શન બનશે અહીંયા આપણી પાસે, આખું ફંક્શન જે છે એ કેવું બનવાનું?
તો કે ઇવન બનવાનું. હવે આગળ જઈએ, આમાં કોસનું વિધેય રેડી, એન્ડ એફ ઓફ એક્સ કોસ વિધેય લઈએ અહીંયા કોસેન. તો જો આ ઓડ ફંક્શન, કોસ કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન. ઓડ ઇવન શું થવાનું? ઓડ. શું થવાનું? અહીંયા ઓડ ફંક્શન બનશે. બરોબર, આ યાદ રાખજો. તો એફ ઓફ એક્સ સાઇન એક્સ ઇઝ ઓડ ફંક્શન. મૂળ કાંઈ નથી, આપણને એટલી ખબર હોવી જોઈએ, એકી એકી બેકી થાય, એકી બેકી એકી થાય, એકી એટલે ઓડ, સિમ્પલ વસ્તુ. હવે આગળ જોઈએ આમાં પાંચમું, ઇફ એફ ઓફ એક્સ, આ જે ફંક્શન જે છે ઇવન ફંક્શન, ઇફ એફ ઓફ એક્સ ઇઝ એ ઇવન ફંક્શન, જો આ એફ ઓફ એક્સ જે છે એ ઇવન ફંક્શન હોય રેડી, તો એના માટે શું થશે? તો કે એન એફ ઓફ એક્સ સાઇન એન એક્સ તમે લો, ઇવન ઓડ શું થવાનું? ઓડ. તો એફ ઓફ એક્સ સાઇન એક્સ કેવું બનશે? ઓડ ફંક્શન. સમજાણું આખી વસ્તુ? આ ઇવન છે, સાઇન કેવું છે? ઓડ છે, તો ઓડ ઇવન શું થવાનું? ઓડ. એન્ડ એફ ઓફ એક્સ અહીંયા આવી કોસેન એક્સ, આ કેવું બનવાનું? ઇવન 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 ઇવન. સમજો પડી? બરોબર. હવે એમાં તો કાંઈ નથી. પછી આગળ જોઈએ છીએ ઇક્વેશન ફોર એન ઇવન ફંક્શન. જો તમને કોઈ ઇવન ફંક્શન આપે, ફોર એન ઇવન ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, આપણને ખબર જ છે ક્યાંથી ક્યાંનો? ઓડ હોય કે ઇવન, સાઇન કે કોણ? -π થી π જ હશે. આ તો -π થી π એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બરોબર, આ યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો આ ઇન્ટિગ્રલ એ બદલાવશે, 2 0 થી π એફ ઓફ એક્સ ડી. આ સૂત્ર યાદ રાખો. જો ફંક્શન આપેલું હોય તમને ઇવન ફંક્શન, કયું આપેલું હોય તમને ફંક્શન? ઇવન ફંક્શન આપેલું હોય, તો એફ ઓફ એક્સ -π થી π એફ ઓફ એક્સ ડીએક્સ હોય, તો એનું આ પ્રમાણેનું તમારે કરવાનું થાય. ઇન્ટિગ્રલ ખાસ બદલાવાના 0 થી π. બરોબર, તો 0 થી π આગળ શું મૂકવાનું થશે? તમારે 2 મૂકવાનું થશે. ને આ મારા ખ્યાલથી તમારે પહેલા કંઈક મેથ્સમાં આવેલું તો હશે. બરોબર, કેમ કે આની સાબિતી આવે. અહીંયા કંઈક પણ તમને ફંક્શન આપેલું હોય, વિધેય આપેલું હોય, ગુજરાતીમાં તમે શું કહેવા? વિધેય કહેવાય. અહીંયા કાંઈ પણ તમને વિધેય આપેલું હોય તો તમને આ પ્રમાણેનું એમ મળશે. બરોબર, પણ મૂળ આપણે તો અહીંયા ક્યાંય મેથ્સના કંઈ પ્રૂવમેન્ટ નથી આપવા કે સૂત્ર કેવી, આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. ખાલી આનું આવું આપ્યું તો આપણે વાપરવાનું થાય. કેમ કે આપણે જે આખા ફંક્શન ઇવેલ્યુશન કરશું ને એ ફિઝિકલી ઇવેલ્યુશન કરે, એટલે ફિઝિક્સ. બરોબર, તો અહીંયા આખું પછી આને આખું ઇવેલ્યુટ કરવાનું જ આવવાનું. બરોબર, આ આપણને ખબર હોય છે, આપણને બધા સૂત્ર બુકમાં આપેલા કે તમારે આનું આ લઈ જ લેવું. સિમ્પલ વસ્તુ છે. હવે આગળ જઈએ આપણે, જો ઓડ ફંક્શન આમાંના ફોર એન ઓડ ફંક્શન, જો ઓડ ફંક્શન આપેલું હોય તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો તમને ફંક્શન આપેલું -π થી π, બરોબર, એટલે કે એફ ઓફ એક્સ એમ. આ ફંક્શન એ એફ ઓફ એક્સ, આનો ખબર જ કઈ એફ ઓફ એક્સ જે તમને ફંક્શન આપેલું છે, આ ફંક્શન જો ઓડ હોય તો -π થી π એફ ઓફ એક્સ ડીએક્સ આનું 0 થાય. આનું તમે ઇન્ટિગ્રેશન કરશો એટલે એ શું થવાનું? 0 થવાનું. એટલે આપણે આ બે વસ્તુ ખબર હોવી, બરોબર, અને આનું આપણે યુઝ કરશું. પ્લસ માઇનસ ક્યાંથી ના આવ્યા, કેવી રીતે આવ્યા એ ખબર હોવી જોઈએ. કોસ વિધેય આપણી પાસે હશે ને એટલે આપણે કહી દઈશું કે આ ઇવન ફંક્શન હોય, આગળ માઇનસ હોય એટલે આપણે એને પ્લસમાં લઈ લઈશું. સાઇન વિધેય હોય, માઇનસ હોય, માઇનસ આપણે લેવાના થશે કોમન. બરોબર, અને આપણને આનું ઇન્ટિગ્રલ ખબર હોવી જોઈએ ક્યાંથી ક્યાંનું હોય, તો કે -π
પાઈ નું આખું ફંક્શન છે, બરોબર. એનું બીજું આ ખબર છે આપણને, આ વસ્તુ યાદ રાખવાની. જો ઇવન ફંક્શન હોય લિમિટ ચેન્જ કરી નાખવાની 0 થી પાઈ 2 f of x dx, બરોબર. અને જો ઓડ ફંક્શન હોય તો એનું મૂકી દેવાનું 0. હવે આપણે જઈએ આગળ. આપણે હવે જો ફોરિયર સિરીઝ જે આપણે એમાં ઇવેલ્યુશન કર્યું હે ને, આપણને ફંક્શન આપેલું હતું ને આપણે એનું આખું ઇવેલ્યુશન કર્યું. હવે આ જ ફંક્શનને યુઝ કરીને આપણે સાઇન ને કોસાઇનમાં જવાનું. જે આપણે આગળ જે ફંક્શન આપ્યું હતું એ જ ફંક્શન આખા ચેપ્ટરમાં આવતું. હવે આપણે જોવાની કોસાઇન સિરીઝ, પછી આપણે જોશું સાઇન સિરીઝ. તો કોસાઇન સિરીઝમાં પહેલાં આપણે પછી નેક્સ્ટ વિડીયો જે આપણે બનાવી એમાં સાઇન સિરીઝમાં જશું. તો જો કાંઈ નથી, સાવ વહેલું હોય. આ 501 જે સબ્જેક્ટ જે છે ને સાવ વહેલો, જેને મેથ્સમાં થોડીક આમ ખબર પડતી હોય ને એટલે વાંધો નહીં, બરોબર. બાકી કાંઈ છે નહીં, આમાં માર્કિંગ લાવવા બહુ ઈઝી. હવે આપણે જઈએ કોસાઇન સિરીઝ. આપણો ટોપિક છે કોસાઇન સિરીઝ. રેડી? કોસાઇન સિરીઝને કઈ સિરીઝ કહી શકાય? બીજું નામ છે આનું ઇવન સિરીઝ. ઇવન સિરીઝ. રેડી? તો એમાં આપણે ઇવેલ્યુશન કરવાનું હોય. તો આપણી પાસે એક ફંક્શન હતું ફોરિયર સિરીઝનું. શું હતું? તો કે f of x is equal to a0 પ્લસ સિગ્મા n is equal to 1 to infinitive a of n. હાલો અહીંયા આવી જઈએ. cos nx પ્લસ હવે જઈએ સિગ્મા n is equal to 1 to infinitive b of n sin nx. b of n sin n. આજે આપણી પાસે એક ફંક્શન, બરાબર. હવે આપણે આનું ઇવેલ્યુશન કરવું. કાંઈ નથી આવું. તો આપણે આનો કોએફિશિયન્ટ ફાઇન્ડ કર્યો તો, a0 ફાઇન્ડ કર્યો તો, એને આગળના વિડીયોમાં યાદ હોય તો 1-2 વિડીયો આપણે એના બનાવી. a0 ફાઇન્ડ કર્યો તો, પછી આપણે a of n ફાઇન્ડ કર્યા હતા, આપણે b of n ફાઇન્ડ કર્યા હતા. આ જે કંઈ આપણે ફાઇન્ડ કરેલા હતા એ આપણે અત્યારે પુટ કરીએ, બરોબર. તો આપણે જે a0 ફાઇન્ડ કર્યો તો શું મળ્યો તો આપણને? તો કે આ યાદ રાખી લઈએ આપણે, 1/2 પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ થી પાઈ f of x dx. f of x dx. આ આપણે a0 જે છે આગળના વિડીયોમાં આપણે ફાઇન્ડ કર્યા હે ને. પછી આપણે a of n ફાઇન્ડ કર્યા હતા. a of n આપણી પાસે શું હતા? તો કે 1/પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ થી પાઈ f of x यहाँ આપણે n લીધા હતા ને કે m લીધા હતા. ઓકે, यहाँ આપણે m લીધા હતા, બરોબર. શું લીધું હતું? અહીંયા m યાદ હોય તો m હતા. અને એ આખું આપણે ઇવેલ્યુ થયો ને આના માટે કહી દીધું. જો યાદ હોય તો m is equal to n માટે. તો m મૂકો કે n મૂકો કાંઈ ફેર નહીં પડે. તમને જે આપ્યા ને n મૂકીને આપ્યા. m is equal to n. શું છે? m is equal to n. તો m મૂકો અથવા તો n મૂકો, આમાં કંઈ ફેર નહીં પડે. તો આપણે અહીંયા જે તમને બુકમાં આપ્યું એ પ્રમાણે લઈ દઉં. જો હું m મૂકો તો પણ ખોટું ન પડે. તો આપણે અહીંયા જોઈએ કે a of n is equal to 1/પાઈ -પાઈ થી પાઈ f of x cos nx dx. આ આપણા m. અહીંયા આપણી પાસે m હતા. m જો હજી કહું અહીંયા શું હતું? m આવ્યું હતું આપણે, બરોબર. અને m is equal to n કર્યા. અહીંયા પણ કરેલા હતા m is equal to n. હવે આપણે b of n ફાઇન્ડ કર્યા હતા. રેડી? b of m નો m માં શું હતું? સોરી, b of n માં શું હતું આપણી પાસે? સાઇન ફંક્શન હતું ને. તો આપણે એ મૂકી દઈએ. b of n is equal to 1/પાઈ -પાઈ થી પાઈ f of x sin nx લઈએ આપણે.
બરોબર. હા, હવે જો કઈ સિરીઝ છે આપણી પાસે? કોસાઇન સિરીઝ. હાવ વહેલું છે, આટલી વસ્તુ આપણે આગળ આવી ગઈ. હવે જ આવવાનું કોસાઇન સિરીઝ હે ને. એટલે કોસાઇન સિરીઝ કયું ફંક્શન થયું? તો કે ઇવન ફંક્શન થયું. તો ઇવન ફંક્શન થયું એટલે એ નોટ તો જે છે એ આપણે એમને સમજ પડી. પણ હવે જો આપણે એ આગળ જ હમણાં જોયું, જો ઇવન ફંક્શન કયું ફંક્શન હોય? જો ઇવન ફંક્શન હોય એફ ઓફ એફ, એટલે આપણે અહીંયા એફ ઓફ એફ લેવાના થાય ઇવન, એટલે કે ઇવન સિરીઝ ઉપર આપણે વર્કિંગ કરવાનું. તો અહીંયા 1/2π બરોબર. આપણે વાત થઈ હતી, યાદ હોય તો હજી હમણાં જ સૂત્ર આ જ વિડીયોમાં જોયું. જો ઇવન હોય તો આગળ બગડો મૂકવાનો. શું મૂકવાનો? બગડો મૂકવાનો. લિમિટ કરી નાખવાની 0 થી π ની એફ ઓફ એફ ડીએ. તો અહીંયા આપણે એ જ પ્રમાણે કરીએ. જો ઇવન ફંક્શન હોય તો આનું શું થાય? તો કે 1/2π એમ ના એમ, અહીંયા 2 મીકા, અહીંયા થઈ ગયા 0 થી π, આ થયા એફ ઓફ એફ ડીએ. તો તમે એના આમ લખી આપો. ઇવન સિરીઝમાં આપણે આ વર્કિંગ કરી તો 2 આપણા કેન્સલ થઈ જાય. જો 2 આપણા કેન્સલ થઈ જાય એટલે આ વિધેય આપણું બન્યું 1/π 0 થી π એફ ઓફ એફ ડી. આ એ નોટ તમારા આ બની ગયા બરોબર. હવે એ ઓફ એન ઉપર આવો. કેના ઉપર આવશો તમે? એ ઓફ એન ઉપર. તો એ ઓફ એન માં એ જ પ્રમાણે આવશે. કયું ફંક્શન થયું? ઇવન ફંક્શન જ છે એફ ઓફ એફ. આ પણ કયું ફંક્શન છે? કોસ ઇવન ફંક્શન છે. તો ઇવન ફંક્શન એ આ જ પ્રમાણે હાલવાનું. આગળ શું મૂકવાના? 2 મૂકીને વર્કિંગ કરો. રેડી? તો ખબર પડી ને? આ આપણે અત્યારે ઇવન ફંક્શન લઈને આવ્યું, પછી હવે આપણે સાઇનમાં આવશું ને ત્યારે ઓડ ફંક્શન લઈને આવશું. તો ઇવન તો ઇવન નથી થવાના. તો ઇવનમાં આપણે જોતું હોય તો અહીંયા જો 1/π એમ આગળ મૂકવાના. 2 લિમિટ બદલાવી નાખો 0 થી π. જે કંઈ ફંક્શન એ આખું મૂકી દો. એફ ઓફ એફ કોસ એન એક્સ ડી. રેડી? આ બન્યું. હવે જો એફ ઓફ એફ જે છે એ ઇવન ફંક્શન, સાઇન જે છે એ કયું ફંક્શન છે? તો કે ઓડ ફંક્શન. ઓડ ઇવન શું થવાનું? તો કે ઇવન. તો આનું શું બનવાનું? 0 બનવાનું. આનું શું બનવાનું? 0. સમજાણું આખી વાત? કાંઈ નથી, સાવ વહેલું છે. હવે આ જે આપણને ત્રણેયની જે વેલ્યુ મળી 1, 2 અને 3 બરોબર, એ આમાં પુટ કરો. તો આપણી પાસે જે ઇક્વેશન એ એફ ઓફ એક્સ વાળું ફંક્શન જે છે, ફંક્શનમાં આપણે આ વેલ્યુ પુટ કરો. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોસાઇન સિરીઝ શું બનશે? જો કોસાઇન સિરીઝ હવે પાછી આપણે યાદ રાખવી પડશે બરોબર. આ વેલ્યુ પુટ કરી. તો હવે જો એ નોટની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય? તો કે આ 1/π ઇન્ટિગ્રેશન 0 થી π એફ ઓફ એક્સ ડીએ. સમજ પડી? પ્લસ ના પ્લસ. સિગ્મા જે છે એને આપણે એમને સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી. હવે આજે આપણી પાસે આખી એ ઓફ એન ની જે વેલ્યુ હતી બરોબર, આ વેલ્યુ આપણે આખી અહીંયા હવે પુટ કરવાની સાથે બરોબર. એ ઓફ એન આપણને આખા જ આ મળ્યા હતા ને અહીંયા, એટલે 1/π 0 થી π એફ ઓફ એક્સ ડીએક્સ એ નોટ થયા આપણા બરોબર. હાલો, અને એ ઓફ એન ની જે કાંઈ આપણને આખી વેલ્યુ મળી એ આપણે પુટ કરવાની સાથે, એટલે સિગ્મા એમને મૂકી દઈ. એ ઓફ એન ની જગ્યાએ આપણે આખું આ ફંક્શન મૂકી તો અહીં નીચે લખી નાખવું પ્લસ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી યુ એ ઓફ એન ની જગ્યાએ મૂકી આપણે 2/π ઇન્ટિગ્રેશન 0 થી π એફ ઓફ એક્સ કોસ nx ઓકે ઇન્ટુ dx. આ જે વેલ્યુ આપણે આખી પુટ કરી એ ઓફ એન ની પુટ કરી. હજી અહીંયા આપણી પાસે કોસ nx છે, આ કોસાઇન પ્લસ આના થઈ ગયા 0. એટલે આ જે આપણી પાસે સિરીઝ બની ગઈ, આ સિરીઝ બની ગઈ કોસાઇન સિરીઝ બરોબર. એટલે કાંઈ નથી, મૂળ ઇવન સિરીઝ જે છે આપણે જોવાની થાય કે કઈ પ્રમાણે ઇવન સિરીઝ મળે. પછી હવે આપણે ઓડ સિરીઝ રેડી, જે આપણે ફંડામેન્ટલ જે સૂત્ર જે છે એ જ પ્રમાણે હાલવાનું થાય બરોબર. તો આ જે થઈ ગઈ આપણી કોસાઇન સિરીઝ થઈ ગઈ. તો પૂછાયા કે આ 2 માર્કમાં કોસાઇન સિરીઝ ઇવેલ્યુએટ કરો, કાંઈ છે નહીં બરોબર. હવે નેક્સ્ટ આપણે જોશું એ સાઇન સિરીઝ. તો આ વિડીયો જે છે અત્યારે અહીંયા સ્ટોપ રાખશું.